હેલો ગાઈઝ સો તમે જોઈ જ લીધું છે કે આ તો એક નાઇટ આઉટ વિડીયો છે, પણ હું તમને કહી દઉં કે આ એક નાઇટ ઇન વિડીયો છે અને વિડીયોમાં હું એ જ બોલી રહી છું, પણ બેકગ્રાઉન્ડ નોઇઝ તમને ખબર જ છે કે હું મિતાલી અને પૂર્વી ઘરે હોઈએ એક જ જોડે તો કેટલો બખાડો હશે, તો બહુ જ હતો. અને આ બંને જો ગાંડાની જેમ ખબર નહીં ફોનમાં ઘૂસીને શું કરી રહ્યા હતા ગાઈઝ, અને હું એ જાણવાની કોશિશ કરી રહી છું તો એ મને કહી બી નથી રહ્યા કે એ લોકો શું કરી રહ્યા છે. પછી મિતાલી મને ઉપરથી સમજાઈ રહી છે ને હું બી હી કરી રહી છું. પછી હું શાંત થઈ જાઉં છું કે ચલો ભાઈ ખબર તો નથી પડી રહી, તો હું એટલીસ્ટ જોયા કરું એમને કે એ શું કરી રહ્યા છે બંને. અને પછી ધીરે ધીરે મને ખબર પડી કે ખબર પાડવા જેવી નથી, એ વાહિયાત ઇન્સ્ટામાં કંઈ કરી રહ્યા હતા બંને જણા. તો પછી મેં એમની પર કાંઈ ફોકસ ના કર્યું અને એટલે પછી એ મારી જોડે આવી ગયા, કેમ કે એમને તમે અટેન્શન ના આપો ને તો પછી એ બસ આવી જાય એવું જ હોય છે. જો ગાઈઝ હવે મિતાલી પાછી આવી ગઈ ને, બસ એ જ ટ્રીક વાપરવાની, તમારે એમને અટેન્શન નહીં આપવાની. હેલો ગાઈસ, તો રાતના ઓલમોસ્ટ મિડનાઇટ થઈ ગઈ છે. આ રુચિનો ભાઈ હાઈ ગઈ છે. હાય ગાઈસ. એન્ડ ગેસ વોટ, હું રુચિ એન્ડ પૂર્વી આજે નાઇટ ઇન કરી રહ્યા છે, કારણ કે નાઇટ આઉટ તો અમે કરી જ નથી શકતા, બટ ધ મેક્સ વી કેન ગેટ ઇઝ નાઇટ ઇન, અને એ બી બહુ મોટી બાબત છે. અને પૂર્વી રુચિને મહેંદી લગાવી રહી છે અને રુચિ ઇઝ ડુઈંગ સમથિંગ, એટલે હું તમને બતાવું, અને હવે એના માટે મારે પોઝ કરવું પડશે, એટલે અહીંયા છો. ઓકે, ધીસ ઇઝ વોટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ. જો રુચિ કેવું કરી રહી છે. હવે આ છે ને સાધન બહુ જ સારું છે, તમે બી આમ વસાવજો જ, કારણ કે ઇટ્સ બહુ જ મસ્ત, આમ તમારું બધું માથું ઉતરી જાય, એટલે તમે આ એક વસાઈ જ લેવું. અને પૂર્વી કેટલી મસ્ત મહેંદી મૂકી છે ગાઈસ, તમે હવે પૂર્વીને ઓર્ડર આપી શકો છો. કહી દે તારો આ મહેંદી મૂકવાનું આ જે હોય પેકેજ મજદૂરી જોડે આ કરશે તો જ આ વર્લ્ડમાં અમે જીવી શકીશું. એ તો ગાઈસ એમાં એવું હતું કે બીજા દિવસે મારે એક ફંક્શન હતું, તો એમાં મને મહેંદી મુકાવવાની હતી, તો હું પૂર્વીને લઈને આવી હતી. તો મતલબ અમને નાઇટ ઇન કરવા માટે બી બહાનું મળ્યું હતું, મતલબ એવું નહોતું કે અમને કરવું હતું નાઇટ ઇન એટલે અમને નાઇટ ઇન કરવા મળ્યું ના ગાઈસ. તો તમે જોઈ જ લીધું છે પૂર્વી કેટલી મસ્ત મહેંદી લગાવે છે, અને અમારી કોલેબોરેશન વિડીયો પછી અમે એવું વિચાર્યું કે અમે પૂર્વી માટે ફ્રી માર્કેટિંગ કરીશું. હા ભાઈ, બહુ ઉપકાર. અમે કેટલા સારા છે. ખુદના વિડીયો જોઈને ઊંઘ આવે છે. હાય ગાઈસ, ગુડ નાઇટ ગાઈસ, બાય બાય. એવું ડરાઈશ ના એ લોકો. ગાઈસ આજે અમે છે ને લગ્નમાં ગયા હતા, જ્યાં આ લોકોએ અમે ઘણા બધા પેલા ફૂડના વિડીયોઝ લીધા છે. રુચિ મૂકશે જ, પણ એનો અલગ બ્લોગ કરીશું કે આમ જ નાખીશું. એ છે ને પહેલાં આવી ગયો હશે, જોઈ આવો ઉપર ગાઈસ. આઈ બટન તમને ઉપર રાઈટ સાઈડ કોર્નરમાં આઈ બટન દેખાઈ રહ્યું છે ને, એમાંથી જાઓ જોઈ આવો ફૂલવાળો વિડીયો આખો શાદી વ્લોગ. યસ, અમે બધા બહુ આમ ઉત્સાહમાં ગયા હતા ત્યાં, અને સારો બી હશે જે વિડીયો, એટલે તમારે જોવાનો જ છે. પણ મને ખબર છે કે તમે ઓલરેડી જોઈ લીધો હશે, કેમ કે તમે તો ક્યુટી છો ને, ત્યારે જ આવ્યો હશે, ત્યારે જ જોઈ લીધો હશે. હવે અમે આગળ શું કરીએ છીએ કે અમે સૂઈ જઈએ છીએ, એ યુ વિલ ફાઇન્ડ આઉટ. ઓકે, સ્ટે ટ્યુન્ડ. તો ગાઈઝ હવે બીજા હાથની મહેંદી ચાલુ થઈ ગઈ છે મૂકવાનું, અને પૂર્વી એકદમ ફટાફટ મૂકી રહી હતી, અને એટલી મસ્ત મૂકી રહી હતી ને ભાઈ, મને તો મજા આવી રહી હતી આમ કે હા, મને આમ બહુ મજા આવે કે કોઈ આમ મારા બંને હાથમાં મહેંદી મૂકી રહ્યું છે અને મારે કાંઈ કામ નથી કરવાનું, એકદમ પ્રિન્સેસ ટ્રીટમેન્ટવાળું ફિલિંગ આવે. અને તો બી મિતાલી બકવાસ તો કરી રહી હતી, એ મારે સાંભળવી પડી હતી, પણ જો કે અમે બંને પૂર્વીને બોર કરી રહ્યા હતા. આમ તો અમે બંને એકબીજાને કરતા હોય, પણ જ્યારે પૂર્વી આવે ને તો અમે બંને ભેગા મળીને પૂર્વીને બોર કરીએ, તે તમને દેખાઈ જ રહ્યું છે. પણ પૂર્વી એકદમ અમને ઇગ્નોર કરીને મહેંદી પર ફોકસ કરી રહી હતી. ગાઈસ બહુ જ મસ્ત મહેંદી આવી હતી, બટ એમાં થઈ ગયું હતું એવું કે બીજા દિવસે મહેંદીનો કલર ઓછો આવ્યો ને ત્રીજા દિવસે વધારે આવ્યો. જ્યારે જોઈતો તો ત્યારે તો આવે ને, એવું તો થયા જ કરે ને. જો ગાઈસ હવે આખી મહેંદી સુકાઈ ગઈ છે ને, પૂર્વીએ મને વેઢા પૂરવાની ના પાડી દીધી હતી, તો છે ને મેં એક હાથમાં તો મેં જાતે કર્યા, અને આ બીજા હાથમાં છે ને એ મિતાલીએ કર્યા છે. હવે તમે ગેસ કરો છો એમાં મિતાલીએ કર્યા છે ગાઈસ. આ જે આ મોટા દેખાય છે ને, જો એકદમ ડાકણવાળી ફિલિંગ આવી રહી હતી મને, એકદમ જાડા જાડા એણે કરી દીધા હતા ને. હવે ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બીજા દિવસની, અને હું તો વહેલા જ ઉઠી ગઈ હતી, કે મેં તમને કીધું હતું ને કે મારે જવાનું છે ફંક્શનમાં, અને આ બંને જણા ઉઠી જ નહોતા રહ્યા. પૂર્વી તો એકવારમાં ઉઠી ગઈ, મિતાલી તો બી ઉઠી જ નથી રહી ગાઈસ. મેં માંડ ઉઠાડી, તો બી કે 5 મિનિટ, અને એને ખબર બી નથી કે આ વિડીયો લીધો છે ગાઈસ. તો હવે એને અત્યારે આ વિડીયો જોશે ને તમારી જોડે જ, ત્યારે જ એને ખબર પડશે.
અને તો ગાઈસ રહી વાત કે અમે રાત્રે શું કર્યું હતું, તો 2 વાગ્યા સુધી તો મહેંદી ચાલી હતી. પછી 4 વાગ્યા સુધી અમે દુઃખ દર્દની વાતો કરી. 4 વાગે છે ને પૂર્વી સૂઈ ગઈ, તો બી પછી મેં અને મિતાલીએ ખબર નહીં શું વાતો કરતાં 6:30 વગાડી દીધા અને 6:30 અમે ઊંઘ્યા અને 7 વાગે મને મમ્મીએ ઉઠાડી દીધી. અને પછી આ બંનેને મેં 8 વાગે ઉઠાડી દીધા હતા. પછી અમે ચા નાસ્તો કર્યો અને પછી હું રેડી થવા માંડી ફંક્શન માટે. તો જો ગાઈસ હું એટલી બકબક કરતી ફટાફટ રેડી થઈ હતી 10-15 મિનિટમાં, કેમ કે મમ્મી લોકો તો પહોંચી ગયા હતા અને હું એકલી જ ઘરે હતી. તો મને અડધો કલાકમાં આવવાની કીધી હતી, જે મારે અડધો કલાકનો મેં 2 કલાક કર્યા હતા. બટ ઓકે, કેમ કે હવે તૈયાર થઈ જ રહ્યા છે તો સારું જ થઈને જવું પડે ને ગાઈસ, તમે સમજી જ શકો છો. પછી તો બી મેં બહુ જલ્દી કર્યું હતું, પણ જલ્દી થતું નહોતું, એ તમે જોઈ જ શકી રહ્યા છો. કેમ કે એક વસ્તુ નીકાળું પછી મિતાલી કે ના સારું નથી, બીજું પહેરું સારું નથી, એમ જ ચાલી રહ્યું હતું. ને પૂર્વી તો પેલા રૂમમાં એ તો શાંતિથી સૂઈ રહી હતી ફરીથી ગાઈસ, અને હું ને મિતાલી આ બધું કરી રહ્યા હતા. પછી અમે બી પેલા રૂમમાં ગયા કે હા પૂર્વી તું આવી રીતે ચેનથી કેમ નહીં સૂઈ શકે છે, અમે બી તને હેરાન કરીશું. તો બસ આ જ અમારું હોય છે, અમે ત્રણેય મળીને એકબીજાને હેરાન કરતા હોય છે. તો ગાઈસ હું રેડી થઈને ફંક્શનમાં પહોંચી ગઈ હતી ને આઈ નો લિપસ્ટિકનો કલર બિલકુલ સૂટ નહોતો થઈ રહ્યો, પણ હવે મેં 5-6 વાર કર્યો હતો ને પછી એ ખબર નહીં કંઈ બી કલર આવી ગયો હતો. પછી બસ એકવાર આવો વિડીયો લેવો તો બને જ છે ગાઈસ. તો બાય બાય ગાઈસ. હવે લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી દો ગાઈસ.